મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ. બહુ મજાની પંક્તિ છે. કોણે આપી ખબર નથી, પણ છે બાળકો માટે. એ જ બાળકો જે આ દેશનું ભવિષ્ય છે, આ દેશનો વિકાસ છે. એટલે કોઈ પણ બાળક, કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય ને, તો એ દેશના બાળકો એટલે કે શૈશવ અવસ્થાને ધ્યાનમાં રાખવી જોઈએ. તો એવી શૈશવ અવસ્થા વિશે આપણે જોઈએ. શૈશવ અવસ્થા છે ને, ઇન્ફેન્સી, એ જન્મથી 5-6 વર્ષની હોય છે. અને એમના કેટલાક પ્રશ્ન આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન, શૈશવ અવસ્થાનો સમયગાળો સામાન્ય રીતે કયો ગણાય? તો જવાબ 5 કે જન્મથી 5 કે 6 વર્ષ સુધીનો. બીજું, કયા મનોવૈજ્ઞાનિકે શૈશવ અવસ્થાને શીખવાનો આદર્શ કાળ કહ્યો છે? શિક્ષક તરીકે તમારે જોવું જોઈએ, ખાસ આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. કયા મનોવૈજ્ઞાનિકે શૈશવ અવસ્થાને શીખવાનો આદર્શ કાળ કહ્યો? તો એ છે વેલેન્ટાઇન. કયા શિક્ષક? વેલેન્ટાઇન. વેલેન્ટાઇન ડે નો કરી નાખતા હો, બાપરે બાપ. ત્રીજું, બાળકના મગજનો સૌથી વધુ એટલે કે આશરે 90% વિકાસ કઈ અવસ્થામાં થાય છે? 90% વિકાસ કઈ અવસ્થામાં થઈ જાય? તો એ શૈશવ અવસ્થામાં થાય છે. નર્સિસિઝમ એટલે કે પોતાની જાતને જ પ્રેમ કરવાની વૃત્તિ કઈ અવસ્થામાં જોવા મળે? જે આત્મરત હોય છે, પોતાને જ પ્રેમ કરે બાળક, એ અન્યનું ન વિચારે, તો એ અવસ્થા છે શૈશવ અવસ્થા. એ પોતાની વસ્તુ કોઈને આપે પણ નહીં. કઈ અવસ્થાને રમકડાની અવસ્થા ટોયસ કહેવાય? તેનો જવાબ છે પૂર્વ બાલ્યાવસ્થા, અર્લી ચાઇલ્ડહુડ. શૈશવ અવસ્થા પણ કહેવાય. શૈશવ અવસ્થામાં શિક્ષણનું માધ્યમ કેવું હોવું જોઈએ? તો શૈશવ અવસ્થામાં જો બાળકને શીખવવું હોય તો ચિત્રો, વાર્તા અને રમતગમત દ્વારા શીખવવાનું. 7મું, શૈશવ અવસ્થામાં બાળક કઈ રીતે સૌથી ઝડપી શીખે છે? એનો જવાબ અનુકરણ. માતા પિતા, શિક્ષકો જે ક્રિયા કરે તો શૈશવ અવસ્થામાં બાળકો એનું શું કરશે? અનુકરણ કરશે. 8મું, બાળક જે કંઈ બનવાનું હોય તે શરૂઆતના 5 વર્ષમાં નક્કી થઈ જાય છે. આ કોનું વિધાન છે? તો ભાઈ વિધાન છે સિગમન્ડ ફ્રોઈડનું. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ, આપણા આદર્શ. 9મું, શૈશવ અવસ્થામાં કઈ ગ્રંથિ સૌથી વધુ સક્રિય હોય છે? એનો જવાબ છે થાઇમસ ગ્રંથિ. કઈ અવસ્થાને તાર્કિક ચિંતન પૂર્વેની અવસ્થા કહેવાય છે? તો તાર્કિક ચિંતન તો કિશોરાવસ્થામાં હોય છે, પણ એની પહેલાની અવસ્થા કેવી હોય? તો એ છે શૈશવ અવસ્થા. 11મું, શૈશવ અવસ્થામાં બાળકની જિજ્ઞાસા વૃત્તિ કેવી હોય છે? તો જિજ્ઞાસા વૃત્તિ હોય ને અત્યંત તીવ્ર હોય છે. અને ક્યારેક બાળકો ન પૂછવાના પ્રશ્ન પૂછે. મમ્મી પપ્પાનો આલ્બમ જોવે ને તો એમાં એવો પ્રશ્ન કરે કે આમાં હું કેમ નથી? વિમાન એટલું બધું વજનદાર છે તો આકાશમાં કેમ ઉડી શકે? દાદાને પૂછે તમારા દાંત ક્યાં ગયા? તમારે કેમ સફેદ વાળ? તમારે કેમ દાઢી આવે? મારે કેમ ન આવે? આવા અનેક પ્રશ્નો એને જાગૃત થાય છે, જિજ્ઞાસા વૃત્તિ. 12મું, નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટે આશરે કેટલા હોય છે? તો નવજાત શિશુ હોય ને, જન્મ પછી તરતનું નવજાત કહેવાય, એના ધબકારા આશરે 140 હોય છે. કેટલા હોય છે? 140. શૈશવ અવસ્થામાં કયા પ્રકારનું સામાજિકરણ જોવા મળે છે? એનો જવાબ છે પ્રાથમિક સામાજિકરણ, એટલે પરિવાર દ્વારા એનું સામાજિકરણ થાય છે.
કારણ કે 1 થી 6 વર્ષ સુધીનું બાળક તો મોટા ભાગે એ તો કુટુંબમાં પરિવારમાં જ રહેતું હોય. એટલે 14મો પ્રશ્ન, કઈ અવસ્થામાં બાળક સ્વકેન્દ્રિત હોય છે? પોતાનું જ વિચારવાનું. તો જવાબ શૈશવ અવસ્થામાં. 15, પિયાજેના મતે 0 થી 2 વર્ષનો તબક્કો કયો? તો સાંવેદનિક કારક અવસ્થા. 0 થી 2 વર્ષનો તબક્કો કયો છે? સાંવેદનિક કારક અવસ્થા. 16મું, શૈશવ અવસ્થામાં શારીરિક વિકાસની ગતિ કેવી હોય છે? તો શૈશવ અવસ્થામાં શારીરિક વિકાસની ગતિ હોય ને ખૂબ ઝડપી હોય છે. બાળક રમતા રમતા પડી જાય, કેટલું બધું એને વાગે છે, તેમ છતાં એને ઝડપી સારું થઈ જાય છે. એનું કારણ એક જ છે, એની શૈશવ અવસ્થા. 17, કઈ અવસ્થામાં બાળક નિર્જીવ વસ્તુઓને સજીવ માને છે? જીવવાદ એ છે શૈશવ અવસ્થા છે. એ નિર્જીવ વસ્તુને પણ શું માને છે? એમાં જીવ હોય છે. દુઃખ લાગે ઘણી વખત એમને. 18મું, નવજાત શિશુમાં કયા 3 મુખ્ય આવેગો જોવા મળે છે? તો ભય, ક્રોધ અને સ્નેહ એટલે પ્રેમ. નવજાત શિશુમાં 3 જ આવેગ હોય છે. એક ડર બહુ લાગે, બીજું ક્રોધ, અને ત્રીજું એને પ્રેમ એટલે સ્નેહ, એની હૂંફની જરૂર હોય છે. 19, શૈશવ અવસ્થામાં બાળક શેના દ્વારા દુનિયાને સમજે છે? તો પોતાની જ્ઞાનેન્દ્રિય દ્વારા, આંખ, કાન, નાક, જીભ, ત્વચા દ્વારા. એને અમૂર્ત ખ્યાલ ન હોય. 20મું, બાળક પ્રથમ કોને ઓળખતા શીખે છે? બાળક સૌ પહેલા એની માતાને ઓળખે છે. માતે માં, બીજા વગડાના વા. જનનીની જોડ સખી નહીં, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદકર ભાઈ, યાદ રાખજો, બોટાદકર. 21, વસ્તુ સ્થિરતાનો ગુણ ક્યારે વિકસે છે? તો આશરે 18 થી 24 મહિનાની ઉંમરે, એટલે 1.5-2 વર્ષનું થાય ને ત્યારે. બાળક કઈ ઉંમરે ટેકો આપીને ઊભું રહી શકે છે? તો ટેકો લઈને બાળક છે ને 9 થી 10 મહિનાની ઉંમરે ઊભું રહી શકે છે. 9 થી 10 મહિનાનું થાય ને એટલે ટેકો લઈને ઊભું રહેતા શીખે. શૈશવ અવસ્થામાં બાળકની ઊંઘ આશરે કેટલા કલાકની હોય છે? તો 18 થી 20 કલાકની હોય છે. સૌથી વધુ એ સૂવામાં સમય પસાર કરે છે. કઈ અવસ્થામાં બાળકમાં સંસ્કારોનું સિંચન સૌથી વધુ થાય છે? શૈશવ અવસ્થામાં. બાલ્યાવસ્થામાં, શૈશવ અવસ્થામાં જેટલું શીખવાડો એટલું સારું શીખશે. બાળક અર્થ વગરના શબ્દો બોલવાનું ક્યારે શરૂ કરે છે? 6 થી 8 મહિનાની ઉંમરે. બેબલિંગ કહેવાય, બળબળ બોલ્યા કરે, મતલબ કે સમજાય નહીં એવું. બોલે ઘણું બધું, પણ આપણને એનો શબ્દ સમજાતો નથી, જાણે મેડ ઇન ચાઇના બોલતા હોય એવું લાગે. શૈશવ અવસ્થામાં બાળકના દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય? તો જવાબ 20 હોય છે. કઈ અવસ્થામાં બાળક શા માટે અને કેમ જેવા પ્રશ્ન પૂછે છે? તો જવાબ પૂર્વ બાલ્યાવસ્થામાં અને શૈશવ અવસ્થામાં. શૈશવ અવસ્થાના ઉત્તરાર્ધમાં. 28, શૈશવ અવસ્થામાં લૈંગિક જિજ્ઞાસા કેવી હોય? તો જવાબ સુષુપ્ત, શાંત થઈ જાય. તમારે આ જો જવું હોય ને તો તમારે સિગમન્ડ ફ્રોઈડનો મનોજાતિ વિકાસનો સિદ્ધાંત સમજવો પડે, જે મેં વિડીયો બનાવેલો છે, એકવાર જોઈ લીજો. તો લૈંગિક જિજ્ઞાસા છે ને એ શૈશવ અવસ્થામાં શાંત થઈ જાય છે, અને છોકરી છોકરાનો ભેદ રહેતો નથી. ક્લાસરૂમમાં પણ એ જો બાલ મંદિર, બાલવાટિકા, પહેલું બીજું બાળકો સાથે જ બેસે છે, એને કંઈ ભેદ હોતો નથી. કઈ અવસ્થામાં બાળક પોતાની જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર હોય છે? શૈશવ અવસ્થામાં.
શૈશવાવસ્થામાં બાળકના હૃદયનું વજન આશરે કેટલું હોય? તો શૈશવાવસ્થામાં બાળકનું હૃદય હોય ને માત્ર 25 ગ્રામ હોય છે. કેટલા ગ્રામ? 25 ગ્રામ. કાલ્પનિક રમત કઈ અવસ્થાની લાક્ષણિકતા છે? તો જવાબ શૈશવાવસ્થાની, 2 થી 6 વર્ષની ઉંમરની. નવજાત શિશુની લંબાઈ આશરે કેટલી હોય? જે બાળક જન્મે છે, જે તાજું જન્મેલું હોય, નવજાત કહેવાય, એની લંબાઈ કેટલી હોય? તો 19 થી 20 ઇંચ. 33. બાળક અરીસામાં પોતાને જોઈને હસવાનું ક્યારે શરૂ કરે છે? તો 4 થી 6 મહિનાની ઉંમરે. તમને આ બધું ખોટું લાગતું હોય તો આસપાસના બાળકો હોય એમાં પ્રયોગ કરવાનો. કોકના ઘરે જઈને કોકના બાળકો પર પ્રયોગ ન કરતા, વાહા કાબરા કરી નાખશે. 34. શૈશવાવસ્થામાં કયા પ્રકારની ગ્રંથિ માનસિક વિકાસમાં મદદ કરે છે? જવાબ થાઇરોઇડ ગ્રંથિ. શૈશવાવસ્થામાં કયા પ્રકારની ગ્રંથિ માનસિક વિકાસમાં મદદ કરે છે? તો જવાબ થાઇરોઇડ ગ્રંથિ. બાળકમાં સામાજિક સ્મિત સોશિયલ સ્માઇલ ક્યારે જોવા મળે? તો 2 થી 3 મહિનાની ઉંમરે. નાનું તો બાળક હોય, 2 મહિનાનું થાય એટલે હસે, સ્માઇલ આપે છે, કુદરતી હોય છે એ તો. અને એ હાસ્ય સાથે દુનિયાનું કોઈ હાસ્ય ક્યારેય આવી જ ન શકે. એટલે 2 થી 3 મહિનાની ઉંમરે કુદરતી હાસ્ય આપે છે, સ્માઇલ આપે, સ્મિત આપે છે. નર્સરી અને કેજી શિક્ષણ કઈ અવસ્થા માટે છે? તો જવાબ શૈશવાવસ્થા માટે. 37. કયા મનોવૈજ્ઞાનિકે શૈશવાવસ્થાને નિર્માણ કાળ કહ્યો છે? જવાબ છે એડલરે. બાળકના જન્મ સમયે મગજનું વજન આશરે કેટલું હોય? 350 ગ્રામ. હૃદય નાનું, મગજ મોટું. હૃદય કેટલું હોય? 25 ગ્રામનું તો હોય, અને મગજ 350 ગ્રામનું હોય. શૈશવાવસ્થામાં કયા અંગનો વિકાસ સૌથી વધુ ગતિએ થાય છે? તો માથું અને મગજ, એમનો વિકાસ વધુ હોય છે. પછી ધીમે ધીમે કરતાં મગજનો જો પછી જેમ મોટું થતું જાય ને એમ ધડ, હાથ, પગ એનો પછી સાઇઝ વધતી જાય છે. માથાની સાઇઝ બહુ વધતી નથી. બાળક સીડી ચડવાનું ક્યારે શીખે છે? દાદરા. તો જવાબ છે આશરે 2 વર્ષની ઉંમરે. પછી હેઠું જ નહીં બેહે. શૈશવાવસ્થામાં બાળકમાં કઈ ભાવનાનો અભાવ હોય છે? જવાબ નૈતિકતા અને સામાજિક જવાબદારી. આ બે ન હોય ને એમના. નૈતિકતા ક્યારેય બાળકમાં હોય જ નહીં શૈશવાવસ્થામાં, કારણ કે નૈતિકતા અમૂર્ત શબ્દ છે. ક્યાંથી ખ્યાલ હોય? એ અમૂર્ત શબ્દ તો 12 વર્ષે શીખવા મળે, 12 વર્ષ પછી. એટલે નૈતિકતા અને જવાબદારી, સામાજિક જવાબદારી એ બે અમૂર્ત છે, એટલે શૈશવાવસ્થામાં શીખી ન શકાય. પરપરાવલંબન કઈ અવસ્થાનું મુખ્ય લક્ષણ છે? એનો જવાબ શૈશવાવસ્થાનું. બાળક વસ્તુઓને પકડવાનું ક્યારે શીખે છે? એનો જવાબ 4 થી 5 મહિનાની ઉંમરે. બાળક કોઈ પણ વસ્તુ પકડતા ક્યારે શીખે છે? 4 થી 5 મહિનાની ઉંમરે. શૈશવાવસ્થામાં બાળક કયા પ્રકારના જૂથમાં રમવાનું પસંદ કરે છે? તો જવાબ નાના જૂથમાં અથવા એકલા. 1, 2, 3 રહેતા હોય ને સમૂહમાં એકારે 20, 25, 50 બાળકો હોય ત્યાં રમવાનું પસંદ કરતું નથી. એકલું રમતું હોય. બગીચામાં જશે, મેદાનમાં, ઘરમાં એકલું રહેવાનું પસંદ કરે છે. 45. નવજાત શિશુના શરીરમાં આશરે કેટલા હાડકાં હોય? તો 270 હાડકાં હોય છે. પછી ઘટતા 212-13 થઈ જાય, જોડાઈ જાય. ઘટવું એટલે જોડાઈ જાય. પણ જ્યારે જન્મે ને ત્યારે 270 હાડકાં હોય છે.
દાંત કેટલા હોય? 20. હૃદય 25 ગ્રામ, મગજ 350 ગ્રામ. તો 4 વસ્તુ યાદ રાખજો. હાડકા 270, હૃદય 25 ગ્રામ, મગજ 350 ગ્રામ, દૂધિયા દાંત 20. શૈશવાવસ્થામાં બાળકની સ્મૃતિ કેવી હોય છે? તો બાળકની સ્મૃતિ ક્ષણિક અથવા ટૂંકા ગાળાની હોય, કારણ કે બહુ યાદ ન રહે, ભૂલાઈ જાય. કઈ ઉંમરે બાળક માં કે પા જેવા શબ્દ બોલતા શીખે? 1 વર્ષનું થાય ને ત્યારે આસપાસ એમ. પછી પરિપક્વતા પર બાળક ઉપર આધાર રાખે, પણ 1 વર્ષની આસપાસ બાળક માં કે પા એક અક્ષર બોલતા શીખે. શૈશવાવસ્થામાં બાળકને કયા પ્રકારના વાતાવરણની જરૂર પડે? જવાબ પ્રેમાળ અને સુરક્ષિત. ઓગણપચાસ. બાળકમાં હું અને મારું ની ભાવના ક્યારે જાગે છે? તો 3 થી 4 વર્ષની ઉંમરે. આ વસ્તુ મારી છે, આ મારું છે, તો એ પોતાની વસ્તુની ઓળખતા એ ક્યારે શીખે છે? 3 થી 4 વર્ષની ઉંમરે. 50. શૈશવાવસ્થાના અંત સુધીમાં બાળકની શબ્દ ભંડોળ આશરે કેટલું હોય? તો શૈશવાવસ્થા પૂરી થવાનો હોય ત્યાં સુધીમાં બાળક છે ને 2000 થી 2500 શબ્દો યાદ રાખી શકે. પણ બધા ઉપર આ બાબત ઠોકી ન બેહાડાય કે આમ જ હોય. પછી અમુક વાતાવરણ, વારસો એ બધું આધાર રાખે છે. અમુક બાળકની શારીરિક પ્રગતિ પણ આધાર રાખે છે. પણ નોર્મલ પેરેલલ જોઈએ આપણે સરાસરી, તો શૈશવાવસ્થાનો અંત થાય ને ત્યાં સુધીમાં બાળક 2000 થી 2500 શબ્દો યાદ રાખી શકે. તો આ હતા મહત્વના શૈશવાવસ્થાના પ્રશ્નો, 50 પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે. આ વિડીયો તમે લગભગ 2 થી 3 વખત જોશો ને એટલે તમને આવડી જશે, કારણ કે રિવિઝન, પુનરાવર્તન થવું જોઈએ. એક વારમાં કશું યાદ રહેતું નથી. શક્ય હોય ત્યારે લખવાનું રાખો, પોતાની બુક બનાવો, વિડીયો સાંભળતા ગમે એ વસ્તુ લખી નાખો. સાંભળેલું અને ત્યારબાદ લખેલું તમને વધુ યાદ રહેશે. અને તમે લખેલું વાંચશો એટલે 80-90% તમારી યાદશક્તિ વધારો થશે, કારણ કે એકવાર સાંભળ્યું, તમે ખુદે પાછું લખ્યું, અને તમે જાતે લખેલું તમે વાંચો છો એટલે તમને વધારે યાદ રહેશે. તો અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ. અપેક્ષા અમારે પણ હોય એટલે વિડીયો સાંભળ્યા પછી તમારે એક પાછું લાઇક, શેર જો ગમે તો, અને ઓલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેવાનું, એ ભૂલવાનું નહીં. ચાલો આવજો, ટાટા બાય બાય.